દિવસ 11 છે અને એલન મસ્ક સાહેબની બાયોગ્રાફી છે. તો એલન મસ્ક સાહેબની બાયોગ્રાફીમાં પેજ નંબર 11 પહોંચ્યા છે મિત્રો. તો બહુ મસ્ત લાઈન મેં વાંચી છે અને તમને સમજાવવાનો પ્રયાસ કરું. શું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિને લાઈન વાંચો, હું આખી બુકનું પેજ નહીં વાંચું, જે કી કોન્સેપ્ટ હશે એ વાંચું. શું છે કે મૂર્ખ બનાવવાની યોજના પર કામ કરવું જોઈએ. તો મિત્રો આ એક અદ્ભુત વાક્ય છે મારા લગતું. મતલબ મેં હજુ સુધી આ વાંચીને સમજ્યો છું ત્યાં સુધી મેં સમજ્યું છે કે આ વાક્ય ઘણું બધું કહી દે છે આપણને કે મૂર્ખ બનાવવાની યોજના પર કામ કરો મિત્રો. મૂર્ખ બનાવવાની યોજના પર કામ કરવાનો મતલબ એમ છે કે જ્યારે પણ આપણને લાગતું હોય કે આપણે થોડાક સફળ તરફ આગળ જઈ રહ્યા છીએ, ત્યારે આપણે લોકોને મૂર્ખ બનાવવાનું થોડું થોડું ચાલુ રાખવું પડશે. કેમ કે જો આપણે બધાને પ્યોર વસ્તુ આપીશું ને તો આપણી વેલ્યુ નહીં કરે. વેલ્યુ તો ગઈ સાઈડમાં, બટ એની રિસ્પેક્ટ પણ નહીં કરે. એટલે થોડુંક શું રાખવાનું મિત્રો કે મૂર્ખ બનાવવાનું શીખવું પડશે. હવે મિત્રો, હવે આ બધા લોકો કહે છે કે એથિક્સની વિરુદ્ધ છે. તો મિત્રો સમજો કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ આપણને હાનિ પહોંચાડે છે ને, ત્યારે એથિક્સ થોડું ઘણું નમતું મૂકવું પડશે. કેમ? હું એવું નથી કહેતો કે હું આનો વિરુદ્ધ જ છું. એની સામે આપણે ખોટું જ બતાવવું પડશે, મૂર્ખ બનાવવા જ પડશે. નહીં. જો આપણે એ સમયે એ સિચ્યુએશન પ્રમાણે આપણે એ રીતે વ્યક્ત નહીં કરીએ, એ રીતે પ્રેઝન્ટ નહીં કરીએ કોઈ વસ્તુને, તો એ દિવસે આપણી મુસીબત વધારે થશે. હવે આને સિમ્પ્લિફાઈ આપણે ઉદાહરણ દ્વારા જોઈએ મિત્રો. તો આ જે મૂર્ખ બનાવવાની યોજના છે ને, એ જીવનમાં બનાવવી જ પડશે મિત્રો. હું હોય કે તમે હોય, દરેકને મૂર્ખ બનાવવા જ પડે. તમે સમજો કે આ આગળ બહુ ઘણા બધા ક્વેશ્ચન ઉદ્ભવે છે કે મૂર્ખ બનાવવાની યોજના કેમ અને શા માટે. હા, તો જીવનમાં આપણે એવું માનતા હોઈએ છીએ અને એવું આપણને લાગતું હોય છે કે આ વ્યક્તિ ખરેખર આપણું છે, પણ નહીં હોય. કેમ? એ આપણને જ્યાં સુધી આપણને મૂર્ખ સમજે છે, પરંતુ આપણે એને મૂર્ખ બનાવતા નથી, એટલા માટે આપણને મૂર્ખ સમજે છે. જે દિવસથી આપણે એને મૂર્ખ બનાવશું ને, ત્યારે એને ખબર પડશે કે હા, આપણી પાસે શેરમાંથી સવા શેર વ્યક્તિ આવ્યો છે મિત્રો. તો આ બહુ જ અદ્ભુત મારા જીવનમાં કહું ને કે મેં આ લાઈન વાંચીને પછી મને વિચાર આવી ગયો કે શું આવું પણ હોઈ શકે છે? હા, ડેફિનેટલી હોઈ શકે છે મિત્રો. તો આવી જ રીતે આપણે પુસ્તકને વાગડવાનો પ્રયાસ કરીશું મિત્રો. એક એક પાનું લઈશું, એક એક વિડીયો જોઈશું અને 2 થી 3 મિનિટની અંદર આપણે પુસ્તકનો નિચોડ એઝ વેલ એક પેજનો નિચોડ જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. મળીએ નવા પેજ પર, નવું શીખીશું.